નમસ્તે. ચોપડી પ્રાથમિક શાળામાં આજે તારીખ 13/1/2026 અને મંગળવાર, અને અમે આજે કહેવાય ને કાલે મકર સંક્રાંતિ છે, તો આજે અમે એના વિશે અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ. એમાંથી બીજી અમારી કે પ્રવૃત્તિ છે પતંગ બનાવવી, એની સ્પર્ધા જેવું છે. તો જે સારી પતંગ બનાવશે એને ઇનામ આપશું. તો કોણે કેવી પતંગ બનાવી છે? ચોપડી પ્રાથમિક શાળા, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા. ચલો, અહીંયા એક ટીમ બનાવી રહી છે પતંગ, અસ્મિતાબેન અને રેખાબેન. અહીંયા પણ ઘણા બધા વ્યક્તિઓ બનાવી રહ્યા છે. કિંજલબેન છે, અહીંયા પણ ભૂમિકાબેન છે, સરસ્વતીબેન ને એ લોકો પણ અલગ અલગ ડિઝાઇનની પતંગો બનાવી રહ્યા છે. રવિનાબેન છે, ધ્રુવીનાબેન એ પણ પતંગ બનાવી રહ્યા છે. ચલો, અહીંયા મુન્નાભાઈ એ પણ સરસ મજાની પતંગ બનાવે છે. સ્નેહલભાઈ એ પણ બનાવી રહ્યા છે પતંગ. તો ખૂબ સારો મોટો પતંગનો વર્કશોપ ચાલુ છે અહીંયા, અલગ અલગ ડિઝાઇનની. વંદનાબેને સરસ મજાની પતંગ બનાવી છે. જો, હેપી ન્યૂ યર 2026, 14/1/2026 સરસ પતંગ બનાવી છે. ચાલો, તો અલગ અલગ યશવી બેને પણ સરસ મજાની પતંગ બનાવી છે. જો, તો આ રીતે બધી પતંગનો વર્કશોપ શરૂ છે, અને બધા પોતપોતાની રીતે અલગ અલગ પ્રકારની પતંગ બનાવી રહ્યા છે. ચાલો, આગળ વિદ્યાબેનની પતંગ પણ બની રહી છે સરસ મજાની. ચાલો, તો આ રીતે બધા અલગ અલગ ડિઝાઇન, નાની મોટી પતંગ બનાવી રહ્યા છે. અહીંયા પણ પતંગ બની રહી છે. આ પણ ડિઝાઇનની સરસ પતંગો છે બધી અલગ અલગ. આ પૂંછડાવાળી પતંગ છે, પૂંછડીવાળી પતંગ, પૂંછડીઓ પતંગ. તો સરસ મજાની પતંગો છે, એનો વર્કશોપ શરૂ છે. અહીંયા પણ સરસ મજાની પતંગ બનાવી છે. તો મસ્ત કામ કરી રહ્યા છે બાળકો. તો આ બધી પતંગો બનાવી છે સરસ. આ સુમિતભાઈની પતંગ જુઓ તમે, એકદમ જોરદાર મસ્ત બનાવી છે ડિઝાઇન સાથે. તો તમે આમાં કોમેન્ટ કરજો કે કોને પતંગ સરસ બનાવી છે. મુન્નાભાઈ, જો પ્રિયાંશભાઈની બી પતંગ સરસ છે, રવિરાજભાઈ. તો ખાસ કરીને કોમેન્ટ કરજો કે તમને કઈ પતંગ ગમી છે. અને પતંગ હવે પછી સગાવવાની પણ છે. તો સરસ મજાની પતંગો બધાએ બનાવી છે અમારા બાળકોએ. આમ કરો, સરસ સરસ. આ પિનલબેને તો કંઈક અલગ જ પતંગ બનાવી છે. આ જો સરસ પતંગ છે તમન્નાબેની. જો, બેટી બચાવો એવો સંદેશ આપે છે પતંગ. સરસ મજાની બધી પતંગો છે. 2026 હેપી ન્યૂ યર 2026 સાગરભાઈની પતંગ છે. સરસ. તો સરસ મજાની પતંગો બનાવી છે બધાએ. લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. થેન્ક યુ. હેપી મકર સંક્રાંતિ.